आपकी अदालत में जाણીતા સિંગર કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે તેઓ એક નંબરના સ્વાર્થી છે. અદનાન, તમે લોકોને કહો છો કે તમે ભારત એટલે આવી ગયા કેમ કે અહીંના લોકો તમને ઘણો પ્રેમ કરે છે, પણ લોકો કહે છે કે આવ્યા છે માલના ચક્કરમાં, પૈસા કમાવા. ભારતમાં સારું માર્કેટ છે, હિટ થવાય છે, પૈસા મળે છે, અને અમારા એક લીડરે કહ્યું હતું, પૈસા ખુદા તો નહીં, લેકિન ખુદા કી કસમ ખુદા સે કમ તો નહીં. હું એક ઘણો પ્રિવિલેજ ફેમિલીથી આવું છું અને ઉપરવાળાની કૃપાથી મને ક્યારેય પૈસાની લાલચ નથી થઈ, કેમ કે હું એવા પરિવારમાં, એવા ઘરમાં જન્મ્યો જ્યાં ઉપરવાળાએ આપેલું બધું હતું. તો પૈસાનો જ્યાં સુધી વાત છે એનો ક્યારે પણ મને એની ક્યારે પણ મને લાલચ થઈ નથી. હું ક્યારેય કોઈ નિર્ણય પૈસાના કારણે પોતાના જીવનમાં ક્યારેય નથી લીધા. અને એક આર્ટિસ્ટ જે હોય છે એ તરસતો હોય છે ઓડિયન્સ માટે. નહીતર 4 દિવાલોમાં કોઈ પણ વ્યક્તિ 30 માળખાર બની શકે છે, પણ એક આર્ટિસ્ટનું જે ખોરાક હોય છે એ એક ઓડિયન્સ હોય છે. તો એ ખોરાક તમને પાકિસ્તાનમાં ન મળી? ત્યાં ન ચાલે તમારા બિલકુલ videos? બિલકુલ મળી, અને ત્યાંથી મને અનહદ પ્રેમ મળ્યો. પણ માણસ ઈચ્છે છે કે પોતાની આવડતને હજી આગળ લઈ જાય અને દુનિયાની સામે રજૂ કરે. પણ જુઓ, સાચું તો એ છે કે જે વિડીયોઝ તમે ત્યાં બનાવ્યા હતા, ત્યાં કમ્પોઝ કર્યા હતા, એ ત્યાં તો એટલા ન ચાલ્યા. એને જ તમે જૂની બાટલીમાં નવી મદિરા ભરી તો ચાલ્યા. એકચ્યુઅલી શું છે, હું તમને જણાવું છું. જે ગીતો મેં 98માં મેં રિલીઝ કર્યા, ત્યાં અચાનક અમુક લોકોએ ઇન્ડસ્ટ્રીમાં લોકોએ એવું વિચારવાનું શરૂ કરી દીધું કે આના ગીતો જે છે એ નહીં ચાલશે, આ તો ખતમ થઈ જશે. એન્ડ તો એ ગીતો જે હતા એની કોઈ માર્કેટિંગ કે પબ્લિસિટી એમણે આપી જ નહીં. અને એ જે આલ્બમ હતી, જે ગીતોની, એ રિલીઝ થયા અને ક્યારે રિલીઝ થયા, ક્યારે ગયા, એ કોઈને ખબર જ નહીં પડી. અને હું ઘણો ઉદાસ થઈ ગયો. હું કેનેડામાં હતો એ સમયે, પણ મારી અંદર થોડુંક એક વિશ્વાસ હતો કે અને મને ખબર હતી કે એમણે જાણી સમજીને મને પ્રમોટ નથી કર્યા. તો મારી જ્યારે આશાજી સાથે વાત થઈ, મેં આશાજીને કહ્યું, આશાજી ફરીથી હું ઘણો ઉદાસ થઈ ગયો છું. અને અહીં મને કોઈ પૂછતું નહોતું. હા, નક્કી કરી લીધું કે આની સાથે કામ નથી કરવું, ફોર વોટ એવર રીઝન. એમને સારી ખબર જ છે. તો હું લંડનમાં તમારી સાથે રેકોર્ડ કરવા ઈચ્છું છું. તો એમણે કહ્યું કે સામી, લંડનમાં કેમ રેકોર્ડ કરવા માંગો છો? મેં કહ્યું કે ત્યાંના લોકોને હું ઓળખું છું. તો એમણે કહ્યું કે જુઓ, જો તમે સાચે કોઈ નવી વસ્તુ કરવા માંગો છો તો મુંબઈ આવી જાઓ, કેમ કે આ કેપિટલ છે હિન્દી મ્યુઝિકનું, અને જે વસ્તુ અહીં પોપ્યુલર થશે એ આખી દુનિયામાં ફેલાશે અને ધીસ ઇઝ ધ પ્લેસ ટુ કમ. તો હું બોરિયા બિસ્તર લઈને પહોંચી ગયો હું મુંબઈ. અને આશાજીએ મારી ઘણી કાળજી લીધી. એમની આખી ફેમિલીને હું મારું ધ્યાન રાખ્યું છે. અને મને આર્ય બર્મનજીના ઘરમાં એમણે મને રહેવા આપ્યું. અને જે હું ઘણો નસીબદાર હતો. ઇટ વોઝ લાઈક બિંગ અ મ્યુઝિક ટેમ્પલ. એક ગીતો હતા જે ત્યાં નહીં ચાલ્યા, જેને રિજેક્ટ કરી દીધા હતા. કભી તો નજર મિલાઓ, ભીગી ભીગી રાતો મેં, લિફ્ટ કરા દે. આ બધા ગીતો જે હતા એ પહેલાં ત્યાં રિલીઝ થયા હતા. અને પછી અચાનક જ્યારે અહીં રિલીઝ થયા તો જે માર્કેટિંગ થઈ, તો ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. જે રીતે લોકોએ મને જે ગળે લગાડ્યો અને પ્રેમ આપ્યો, એ ઉદાહરણ છે. અને એ આટલો પ્રેમ હું મારી જિંદગીમાં ક્યારે વિચારી પણ નહોતો પણ શક્યો. પાકિસ્તાનમાં ઘણા મોટા મોટા કલાકાર, નુસરત ફતેહ અલી ખાન સાહેબ, મહેદી હસન સાહેબ, રેશમાજી, આ બધા પાકિસ્તાનમાં જ વધ્યા. બિલકુલ, પણ અહીં આવીને વધારે ફેમસ થયા. આપણે તો એક હકીકત છે. અને અહીં જે એમની જે પ્રસિદ્ધિ હતી એ બમણી 4 ગણી થઈ ગઈ, અને એમાં કોઈ શક નથી. કેમ કે જુઓ,
એક બાબત તો તમે ડિનાય નહીં કરી શકો કે અહીં જે ઓડિયન્સ છે, જે મેસેજ છે, ક્વોન્ટિટી ઘણી જ છે. અને જે અહીં એક મ્યુઝિકની તરફ ખાસ કરીને એ જે એક ઝુકાવ છે, એક એટીટ્યૂડ છે અને જે કદર છે, એ એની સરખામણી ક્યાંય નહીં કરી શકાય. ઘણા બધા મોટા મોટા કલાકારોને આપણે જોયા, છેલ્લા દિવસોમાં એમની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ પાકિસ્તાનમાં. બિલકુલ. હવે જુઓ, મહેંદી હસન સાહેબ જે હતા એ કિંગ ઓફ ગઝલ્સ ઓળખાતા હતા, શહેનશાહ ગઝલ. અને એમનો જે અંત થયો, એમણે જે રીતે તેઓ આ દુનિયાથી વિદા થયા, ઘણી દુઃખની વાત છે. અને એમને કોઈ સપોર્ટ નહીં મળ્યો. અને રેશમાજી સાથે પણ આવું જ થયું હતું. અમુક છબીઓ અદનાન મારી પાસે છે, મહેદી હસન સાહેબની, રેશમાજીની એક છબી તમારી સાથે પણ છે. કેવી ગરીબીથી, કેવી મુસીબતોથી, કેવી હેરાનગતિ અને બીમારીથી એ ગુજર્યા, એ જો આપણે દર્શકોને બતાવીશું તો સમજાશે કે આટલા મોટા મોટા આર્ટિસ્ટ જેમને આખી દુનિયાનો પ્રેમ મળ્યો અને કેટલી બેકદરી થઈ એમની પાકિસ્તાનમાં. મહેદી હસન સાહેબ છે, કેટલા મોટા આર્ટિસ્ટ હતા. શું કારણ હોય તમને લાગે છે કે કેમ આજે પણ તેમને જોઈને આંખોમાં અશ્રુ આવે છે? ખરેખર ખરેખર કેમ આટલી બેકદરી? પરવા જ નથી. સિમ્પલ. જનતા જે છે એ ઘણો પ્રેમ આપે છે અને એમણે હંમેશા વખાણ્યા છે. પણ જે ઓથોરિટી છે એમણે કોઈ મદદ નથી કરી. અને ઘણા બધા એવા છે, આ તો ઘણા પ્રખ્યાત છે. અને બાકી આવા બીજા ઘણા લોકો છે, એક્ટર્સ પણ છે, જેમની સ્થિતિ જે છે ઘણી જ અંતિમ સમયે ઘણી જ ભયાનક પ્રકારની હતી. મેં તો મુશરફ સાહેબની જ્યારે પ્રેસિડેન્ટ હતા પાકિસ્તાનના, તમારા નામે એક પત્ર લખ્યો છે, જે પત્રમાં એમણે લખ્યું કે એમને એ વાતથી ઘણી તકલીફ છે કે તમે પાકિસ્તાનને ડિસઓન કરી દીધો. આ 2005ની વાત છે અંદાજે. મને એકચ્યુઅલી ઘણી અજીબોગરીબ પ્રકારની હકીકત છે. કેમ કે 2005માં એમણે જે આ પત્ર લખ્યો, મારા વાલિદ સાહેબને લખ્યો હતો એમણે. અને એમણે આ જ લખ્યું કે અદનાનને ઘણી જ પ્રગતિ કરી છે આ દુનિયામાં. એમણે નામ પોતાનું બનાવ્યું છે. પણ મને અફસોસ છે એ વાતનું કે એમણે પાકિસ્તાનને છોડી દીધો છે. અને આ પત્રમાં ક્યાંયથી પણ વાસ્તવિકતા ન હતી. કેમ કે 2005માં આઈ વોઝ નોટ અ ઇન્ડિયન સિટીઝન, આઈ વોઝ અ પાકિસ્તાન સિટીઝન. અને ક્યાંથી આ ઇન્ફોર્મેશન મળી? કોણે એમને આ પ્રકારની ખોટી ઇન્ફોર્મેશન આપી હતી? અને એના કારણે મને સ્વાભાવિક છે કે જો ટોપ સુધી આ ખબર ગઈ છે, તો બાકી બધે નીચે જથી ઉપર ગઈ છે. એના કારણે મને ઘણું જ વધારે એમણે ઓલમોસ્ટ જેને કહેવાય છે ને કે ડિસઓન કર્યો. જેમ કે તમે વિચારી રહ્યા હતા કે કદાચ પૈસાના કારણે મેં છોડ્યો. પણ હા, સચ્ચાઈ એ છે કે મેં જે સિટીઝનશીપ જે લીધી છે, મેં બધું જ પાકિસ્તાનમાં છોડી દીધું. એટલે કે મારી જે ત્યાં જે ખાનદાની જે પ્રોપર્ટીઝ છે, જેની સાથે હું એન્ટાઇટલ છું, એ કરોડોમાં છે. મેં બધું, આઈ એમ નોટ એન્ટાઇટલ, બધું છોડી દીધું. મેં છોડી દીધું. જેમ કે મેં તમને કહ્યું કે પૈસા મારા માટે ડ્રાઇવિંગ ફોર્સ નથી. જો કે જ્યારે અહીં આવ્યો ત્યારે મને અહીં મારી પાસે ફરીથી મારે શરૂ કરવું પડ્યું. ના, એ તમે છોડ્યું કે એમણે છોડાવી દીધું? એમણે છોડાવી દીધું. એટલે કે ઇન ધ સેન્સ કે મેં યુ સી, મેં જ્યારે સિટીઝનશીપ લીધી તો એના પછી તો આઈ એમ નોટ એન્ટાઇટલ ટુ એનીથિંગ. તો એ નિર્ણય તો મારે લેવાનો હતો. પ્રોપર્ટી કે પૈસાની વાત નથી કરતો. ચાલો, એ તો તમે પોતાની મરજીથી છોડી, જ્યારે તમે ત્યાંના નાગરિક ન રહ્યા. પાકિસ્તાનની જે સિટીઝનશીપ હતી
એ તમે પોતાની મરજીથી છોડી કે સેનાએ છોડાવી? એમણે જ મારી સાથે એ વર્તાવ કર્યો. જે રીતે મેં જણાવ્યું કે જનરલ મુશર્રફે જે રીતની ભાવના સાથે એમણે જે પત્ર લખ્યો, એ એમણે હું સ્વાભાવિક રીતે મારી સાથે એ સમયે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ થઈ રહ્યા હતા, પાકિસ્તાની સિટીઝન્સ હોવાના નાતે પણ, અને એ પણ એક પબ્લિક પ્રોફેશનમાં જ્યાં બધાને તમારી દરેક મૂવ વિશે જાણકારી હોય છે. અને એમણે ઘણીવાર અપ્રોચ કર્યો કે નહીં, મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે સિટીઝન. હવે ગોળ ગોળ વાતો કરવાનું છોડો, સીધું જણાવી દો, એમણે તમારો પાસપોર્ટ રિન્યુ નહોતો કર્યો. ઓકે ઓકે. એવું બની ગયું કે મારું ઇન્ડિયન વિઝા જે હતું એ રિન્યૂ થવાનો હતો, અને રિન્યૂ થવા પહેલાં મારો પાસપોર્ટ જે હતો એ પહેલાં રિન્યૂ કરવાનો હતો. તો મેં રિક્વેસ્ટ મોકલી દિલ્હીના હાઈ કમિશનને, આઈ નીડ રિન્યુઅલ ઓફ માય પાસપોર્ટ. તો ઘણો સમય વીતી ગયો અને મને કોઈ જવાબ નહીં મળ્યો. તો મને પછી કહેવામાં આવ્યું કે તમે જરા એમને તો જવાબ નહીં મળ્યો, તમે ત્યાંથી જરા પૂછી લો. હવે કેમ કે મારા પપ્પા ઘણા સિનિયર ફેડરલ સેક્રેટરી રહ્યા હતા ફોરેન ઓફિસીસમાં, તો મેં એક ફોન કર્યો ત્યાં આગળ, અને મેં કોઈની સાથે વાત કરી. હવે સ્વાભાવિક છે કે હું ઘણા લોકોને ત્યાં ઓળખું છું. તો એમણે મને જ્યારે ફરીથી મને જણાવ્યું, એમણે કહ્યું કે જુઓ બેટા, કેમ કે એ બધા તમારા અંકલ્સ હતા, મારા પપ્પાના મિત્ર હતા. એમણે કહ્યું કે બેટા જુઓ, હું તમને એક વાત કહી દઉં, આ તમારો પાસપોર્ટ રિન્યૂ નહીં કરશે. તમે કહ્યું કેમ? એમણે કહ્યું કે એ ઈચ્છે છે કે તમારો વિઝા પણ રિન્યૂ નહીં થાય અને તમે પાછા આવી જાઓ, અને પછી એ શું કરશે તમારી સાથે એ નહીં ખબર, પણ આ એટલું કહી શકું છું કે તમારો જે પાસપોર્ટ છે એ રિન્યૂ નહીં થાય. તો એ ઘણો ડરાવવાવાળો જી, વિચાર હતો. બિલકુલ. તો આ હકીકત હતી, અને જ્યારે મને ખબર પડી કે, તો મેં પછી અહીંયા હોમ મિનિસ્ટ્રીમાં મેં એમને કહ્યું કે મારી સાથે આવું થઈ રહ્યું છે. તો અહીંયા કયા અંકલ હતા જેમણે તમારો પાસપોર્ટ જોયો અને સિક્કો મારી દીધો? ઘણું મુશ્કેલ હોય છે પાકિસ્તાનીને હિન્દુસ્તાનની નાગરિકતા મેળવવી. જુઓ, વાત એ છે કે ઘણા લોકો એવું સમજે છે કે અદનાન સામી પબ્લિક બંધો છે, તો અચાનક એક દિવસ ઉઠ્યો સવારે અને કહ્યું કે યાર મૂડ છે કે ચાલો ઇન્ડિયન સિટીઝન બની જઈએ, અને એમણે પણ ઘણા આરામથી કહી દીધું કે ચાલો બેટા બનાવી દઈએ. નહીં, એવું નથી થયું. આ સિલસિલો જે છે એ ઘણા વર્ષોથી થયો, અને 2 વાર રિજેક્શન પણ થયું મારું. ફાઇનલી એ થયું કે અહીંયા જે સિટીઝનશિપ એક્ટ છે એમાં એક વ્યવસ્થા છે ગવર્મેન્ટને, કે એમની પાસે એક વ્યવસ્થા છે જેના અંતર્ગત એ કોઈ પણ માણસને જે સ્પોર્ટ્સની ફિલ્ડમાં કે સાયન્સની ફિલ્ડમાં કે આર્ટ્સની ફિલ્ડમાં એક મહારથ હાસિલ કર્યું છે, એ એમને એઝ અ સ્પેશિયલ કેસ એ એમને સિટીઝનશિપ ગ્રાન્ટ કરી શકે છે. તો પછી અહીંયાની આપણી જે ગવર્મેન્ટ હતી, એમણે એ સમજ્યું કે કદાચ હું એના લાયક છું, અને એમણે ઘણી મહેરબાનીની સાથે અને ઘણા પ્રેમની સાથે એમણે એ આપણું જે એક પાવર હતો એક્સરસાઇઝ કર્યો, અને એના અંતર્ગત મને સિટીઝનશિપ જે હતી એ મળી ગઈ હતી. પણ જે દિવસે પહેલગામ પર હુમલો થયો એના પછી અમિત શાહે કહ્યું કે મેં બધા ચીફ મિનિસ્ટરને કહ્યું છે જેટલા પાકિસ્તાની છે એમને પાછા મોકલો. તો તમને ડર લાગ્યો કે મને તો નહીં મોકલી દે પાછો? નહીં, નોટ એટ ઓલ. જુઓ, એકવાર તમે બની ગયા તો એના પછી તમે બની ગયા, અને
અહીંયા એમણે મને માત્ર સિટિઝનશિપ નથી આપી, એના પછી એમણે મને ઘણો પ્રેમ અને ઇજ્જત આપી છે. એમણે મને મારા જે જીવનની એક સફર છે અને જે કામ મેં કર્યું છે એને જોતાં એમણે મને પદ્મશ્રી પણ આપ્યું અને ત્યાંથી મને હજી એમની તરફથી ઇજ્જત અને પ્રેમ મળ્યો છે, જે ત્યાંની સરકારે મને એક પણ ક્યારે પણ એવોર્ડ નથી આપ્યો. ત્યાંની સરકારના જે મિનિસ્ટર રહ્યા છે ફવાદ ચૌધરી સાહેબ, એમણે કહ્યું કે જ્યારે હોમ મિનિસ્ટરે ઓર્ડર આપ્યો છે કે બધા પાકિસ્તાનીઓને પાછા મોકલી દો, તો એના પછી અમારા લાહોરી અદનાન એમને જોઈને લાગે છે કે જાણે ફુગ્ગાની હવા નીકળી ગઈ હોય. એ તો ભાંડ છે, એનું શું હવે? પણ એ તો સાચું છે કે પહેલગામ હુમલા પછી તમે એક ઘણું ઇમોશનલ સ્ટેટમેન્ટ આપ્યું, જે સ્વાભાવિક છે કે પાકિસ્તાનના લોકોને તો નહીં સારું લાગ્યું હોય. નહીં. સૌથી પહેલી વાત તો એ છે કે ભલે એ પહેલગામમાં હોય, ભલે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, આ પ્રકારની હરકત અને આ રીતનો ભયાનક રીતનો બનાવ માણસાઈના પોઈન્ટ ઓફ વ્યૂથી આ એકદમ અનએક્સેપ્ટેબલ છે. ઇટ્સ ટ્રેજડી. આમાં તમને ભલે તમે ઇન્ડિયન છો, પાકિસ્તાની છો, બાંગ્લાદેશી હો, ટિમ્બકટુથી છો, એક હ્યુમેનિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ રીતની જે વસ્તુ છે એ એક ઘણી જ મોટી ટ્રેજડી છે અને આ ક્યાંયથી પણ એક્સેપ્ટેબલ નથી. અને હું ફક્ત તમને એક વસ્તુ જણાવું, મારું હંમેશા એ રહ્યું છે કે જે અને આ એટીટ્યૂડ જે છે એ આપણી સરકારનો પણ છે કે એમનું યુદ્ધ જે છે એ પાકિસ્તાની પ્રજા સાથે નથી. એમનું જે યુદ્ધ છે ટેરરિસ્ટની સાથે છે અને એમની સાથે જે ટેરરિસ્ટને સપોર્ટ કરે છે. હવે ટેરરિસ્ટને કોણ સપોર્ટ કરે છે ત્યાંના, એ તો તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પાકિસ્તાની પ્રજા પણ જાણે છે. તો મારું પાકિસ્તાનની પ્રજાથી ક્યારે કોઈ રીસવાનું મનાવવાનું હતું જ નહીં. હંમેશા ટેરરિસ્ટ સાથે હતો અને રહેશે. અને જે એસ્ટેબ્લિશમેન્ટ જે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે એમની સાથે તમે છે. જે વાતો કરો છો એ ત્યાંની સેનાને, સરકારને, આઈએસઆઈને એમને તો સારી નહીં લાગી હોય. તો આટલા વર્ષોમાં ક્યારેક તમે પ્રયત્ન કર્યો પાછા પાકિસ્તાન જવાની? કેમ કે ફેમિલી તો ત્યાં છે, દીકરો છે. હવે હમણાં જ અમુક મહિના પહેલા મારી માનું મૃત્યુ થયું અને અમે માત્ર 2 ભાઈઓ છે. મારા વાલિદ સાહેબનું મૃત્યુ થયું હતું 2009માં અને મેં જેવું અને આ એક મોટો આઘાત હતો, ઝટકો હતો, કારણ કે એમને કોઈ રીતની બીમારી ન હતી. અચાનક બસ ઉપરવાળાનો આદેશ આવી ગયો, એમને બોલાવી લીધા અને એમની અંતિમ યાત્રામાં હું જવા ઈચ્છતો હતો. હું સૌથી મોટો છું. મેં અહીંયાની સરકારને પૂછ્યું, મેં કહ્યું કે જુઓ, હું આ રીતે થયું છે તો હું જવા ઈચ્છીશ, તો તમને કોઈ ઓબ્જેક્શન છે કે કોઈ રીતનું? એમણે કહ્યું કે નહીં, એવું નથી. તમારી માનું મૃત્યુ થયું છે તો તમારે જોવું એ જરૂર, અમારા તરફથી કોઈ વાંધો નથી. ત્યાંની જે હાઈ કમિશનર છે, શી વોઝ ઓલ્સો વેરી અન્ડરસ્ટેન્ડિંગ કે એની હેલ્પ એની ટાઈમ એનીથિંગ. મેં પછી ત્યાં વિઝા માટે મેં અપ્લાય કર્યું અને મેં પૂછ્યું, એમણે રિફ્યુઝ કરી દીધું. દે ડીડ નોટ. મેં કહ્યું કે યાર, મારી મા મરી ગઈ છે, મારી માનું મૃત્યુ થયું છે. નહીં, તો તમે છેલ્લી ઘડી સુધી હું નહીં જઈ શક્યો. મેં એમની જે આખી અંતિમ યાત્રા જે છે એ વોટ્સએપના વિડીયો પર જોઈ. સાચે જ ઘણી દુઃખની વાત છે. આ તો ક્રુએલ્ટીથી વધારે એને શું કહી શકીએ બીજું? બિલકુલ. આપણે જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ આ સમયે? સર, એ વાત સાચી છે કે તમારી ડેટ ઓફ બર્થ 15th ઓગસ્ટ ભારતનો ઇન્ડિપેન્ડન્સ ડે છે? જી, બિલકુલ સાચું છે. બિલકુલ સાચું.
થેન્ક યુ સર. ના, ઓરિજિનલી સાચું છે કે તમે બનાવી લીધું ભાઈ 15 ઓગસ્ટે છે? જો ખબર શું છે, મને લાગે છે કે મારી ડેસ્ટિનીમાં ઇન્ડિયા લખાયેલું હતું. તો મને શરૂઆતથી જ આ ઉપરવાળાનો જે હતો એ અહિંસા આપી રહ્યો હતો કે જો તારું જો અલ્ટિમેટ ઘર છે જ્યાં તારે જવું જોઈએ એ હિન્દુસ્તાન છે, ઇન્ડિયા છે. હવે મામલો એ છે કે વચ્ચે 47 આવી ગયું અને એ પાર્ટીશન થઈ ગયું. પણ તો લાગે છે કે ઉપરવાળાએ કહ્યું કે ભાઈ તારે ત્યાં જ જવાનું છે. તમે કહ્યું કે ચાલો હું હિન્ટ આપી દઉં છું, હું 15 ઓગસ્ટનો બર્થ એ 14 ઓગસ્ટ પણ આપી શકતા હતા ને. હા, લાગે છે. એ સારું હતું કે મને ઉતાવળ નહોતી. તો 15 ઓગસ્ટ તો એ પછી તો સાચે જ 15 ઓગસ્ટ ઇઝ માય બર્થડે. તમે કહ્યું કે બધાની રજા થઈ જવી જોઈએ. જી. હજી એક સવાલ લઈ શકે. જેમ તમે કહ્યું કે તમારે ઇન્ડિયામાં આવવાનું હતું અને પાકિસ્તાનથી ઘણા બધા ઇશ્યુ છે, પ્રોબ્લેમ છે. તો સર તમારી પાસે બીજા પણ ઓપ્શન્સ હતા, લાઈક ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા હતું, તો તમે એ કેમ યુઝ નહીં કર્યા? મારી વાઈફ જે છે એ જર્મન છે. હું જર્મન સિટીઝન બની શકતો હતો. હું યુકેનો બની શકતો હતો. મારો અડધો પરિવાર જે છે યુએસમાં છે, કેનેડામાં છે. હું ત્યાંનો બની શકતો હતો. પણ હું ઇન્ડિયન કેમ બન્યો? મેં ઘણા બધા દુનિયાના દેશો જોયા છે, રહ્યો છું હું ત્યાં આગળ. પણ હું દિલથી એક ઘણો ઇમોશનલ લિયો છું અને એના ઉપર એક પઠાણ છું. અને અમારી સાથે થાય છે કે તમે એટલે કે એટીટ્યૂડની સાથે કંઈક માંગશો તો નક પણ નહીં આપશે, પણ થોડા પ્રેમથી માંગશો તો અમે જ તમને જીવ આપી દઈશું. તો હા, અમારો પ્રેમ હિન્દુસ્તાનની જનતા સાથે અને પાકિસ્તાનની જનતાની સાથે હું એ મ્યુઝિકમાં વ્યક્ત કરી શકું છું. પાકિસ્તાનની જનતા માટે હું એ કહી શકું છું કે कभी तो नजर मिलाओ, कभी तो करीब आओ, जो नहीं कहा है कभी तो समझ भी जाओ, हम भी तो हैं तुम्हारे, दीवाने हो दीवाने, हम भी तो हैं तुम्हारे, दीवाने हो दीवाने. અને હિન્દુસ્તાનની જનતા માટે ये ज़मीं रुक जाए, आसमां झुक जाए, तेरा चेहरा जब नजर आए, ओ तेरा चेहरा जब नजर आए, ये ज़मीं रुक जाए, आसमां झुक जाए, तेरा चेहरा जब नजर आए, हो तेरा चेहरा जब नजर आए, हो. અદનાન, પાકિસ્તાનમાં એવા ઘણા બધા લોકો હશે, આર્ટિસ્ટ હશે, જે તમને કહેતા હશે કે અંકલને કહીને અમને પણ ઇન્ડિયન પાસપોર્ટ અપાવી દો. ઘણા બધા છે, પણ ઘણા રડીને કહે છે. પણ વાત એ છે કે હવે જે મારા નસીબમાં હતું, મેં આ ઉપરવાળાનો એક આદેશ હતો અને મને મળી ગયો, જેને માટે હું ઘણો આભારી છું. જુઓ, ભારતના લોકો શું કહે છે તમારા વિશે, શું વિચારે છે, એ તો હમણાં આપણે સાંભળી લોકોથી અહીંયા.
અમે એવા પણ લોકોના કોમેન્ટ સાંભળીએ છીએ. પાકિસ્તાનના જે એસ્ટાબ્લિશમેન્ટના જે લોકો છે, હમ. આઈએસઆઈના લોકો છે, સેનાના લોકો છે, એ તમારા માટે શું કહે છે એને લઈને અમુક આરોપો મારી પાસે છે.